તમારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ એની અલગ અલગ કેટેગરી જોઈને કન્ફ્યુઝ થઈ રહ્યા છો તો ચાલો સરળ ભાષામાં સમજીએ. પહેલું લાર્જ કેપ ફંડ કે જેમાં 80% ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાની ટોપ 100 કંપનીમાં થાય છે, જેમાં સ્ટેબલ રિટર્ન, ઓછું રિસ્ક અને નવા ઇન્વેસ્ટર માટે બેસ્ટ ગણવામાં આવે છે. બીજું મિડ કેપ ફંડ કે જેમાં 65% ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાની 101 થી 250 રેન્કિંગ કંપનીઓમાં થાય છે, જેમાં થોડું વધારે રિસ્ક અને વધારે રિટર્ન જોવા મળે છે. ત્રીજું સ્મોલ કેપ ફંડ કે જેની અંદર 65% ઇન્વેસ્ટમેન્ટ એ ઇન્ડિયાની 251 થી 500 રેન્કિંગ કંપનીઓમાં થાય છે, જેમાં હાઈ રિસ્ક અને હાઈ રિટર્ન જોવા મળે છે. ચોથું લાર્જ અને મિડ કેપ ફંડ કે જેની અંદર લાર્જ અને મિડ કેપના 35% અને બાકીના 30% ફંડ મેનેજર પોતાના હિસાબે કરે છે. પાંચમું છે ફ્લેક્સી કેપ ફંડ કે જેમાં ફંડ મેનેજર પોતાના હિસાબે ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ 65% એને ઇન્ડિયાની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહે છે. અને છેલ્લું છે મલ્ટી કેપ ફંડ કે જેની અંદર લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપના 25% અને બાકીના 25% ફંડ મેનેજર પોતાના હિસાબે કરે છે. તો શું તમને આ કેટેગરી વિશે ખબર હતી અને અમારા આગળના 4 એપિસોડ નથી જોયા તો જરૂરથી જોવા અને 6થા એપિસોડ માટે અમારા પેજને ફોલો કરો. અને જો તમને પણ ખબર નથી કે તમારી માટે કઈ કેટેગરી બેસ્ટ છે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર વોટ્સએપ કરો SIP.